અંકિતભાઈ તમારી મોજમાં હો ભાઈ, કોન્શિયસ થઈને નહીં. તમને સાંભળવો એક લાહવો છે પ્લીઝ. અને તમારે લોકોએ ટિકિટ પણ તમે લોકો ડ્રો કરવાના છો તમારી સ્ટાઇલમાં, બિલકુલ પણ કોઈ મહાનુભાવોનો ભાર રાખ્યા વગર. બહુ મજાના માણસ છે યાર. એટલે અહીંયા આવતા હતા ત્યારે જ મને બીક લાગતી હતી કે કલા સ્મૃતિમાં જવાનું છે. એટલે કેવું કે આપણે કોઈ દિવસ, સાચું કહું સાહેબ, કોઈ દી કોઈએ બોલાવ્યા ન હોય. ક્યાં વાત હે, આ આવ્યો ને લહેકો. આપણને ઘરે રહેતા હોય ને આપણે બધું શાકભાજી કે છાશ ને એવું બધું લેવા મમ્મી મોકલતા, આપણે કોઈ દી કોઈ સ્ટેજ ઉપર આમંત્રણ ન આપ્યું હોય. ને અહીંયા તો કેવું કે કલાના જાણકાર હોય. અને હજી ઘણા પૂછે સાહેબ કે ગજબ. હવે કાલે એક દાદા હતા, રડવા માંડ્યા પિક્ચર જોઈને કે આટલી બધી કથાઓ સાંભળી, તમે કોણ છો? તમે 2 કલાકમાં જીવન ફેરવી નાખ્યું. એટલે આમ જરીક આમ ભાર વધી ગયો. અને કાલે 2 દિવસથી એવું થઈ ગયું કે યાર આ તો અલગ જવાબદારી આપી દીધી છે કે હવે આપણે બહુ કોન્શિયસ રહેવું પડશે. ને એટલા સતત ફોન આવી રહ્યા છે ભાઈબંધ મિત્રોના કે તું બહુ ધ્યાન રાખજે બોલવામાં, તું કપડાં વ્યવસ્થિત પહેરીને જાજે, તું થોડુંક. એટલે હું બહુ કોન્શિયસ હતો અહીં આવવામાં કે અહીંયા જયભાઈ પછી તુષારભાઈ બેઠા હતા કે તમે હતા કે તમે કપડાની વાત કરી ને કે તમને લોકો એવું કહે છે કે કપડાં વ્યવસ્થિત પહેરીને જાજે. ગુજરાતી ફિલ્મના કેટલાક ડિરેક્ટર એવા છે કે જેને કહેવું પડે છે કે ફિલ્મ વ્યવસ્થિત બનાવજે. આપણે ફિલ્મ તો વ્યવસ્થિત જ બનાવી છે. અંકિતભાઈ